વિદ્યાર્થી મિત્રો, મેથ્સનો ઓબ્જેક્ટિવ પાર્ટ 3 માં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 8 માં લખી નાખજો. આગળના વિડીયોમાં ચેપ્ટર નંબર 1 થી 7 નો ઓબ્જેક્ટિવનો આઈએમપી આપી દીધું છે. 8 નું લખી નાખજો. ત્રિકોણમિતિ કોઠો ખાસ કરજો. જે બધી કિંમતો આપી છે, કિંમતોમાંથી કોઈ પણ એક પ્રશ્ન કિંમતનો પૂછાશે અને આના બધા જ સૂત્રો તમારે કમ્પલસરી કરવા પડશે જો ઓબ્જેક્ટિવમાં ફૂલ માર્ક્સ જોઈતા હોય તો. ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદરમાં થિયરીમાંથી કોઈ પણ એક કે બે પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં આવી શકે છે. કયા આવશે એ મને કોમેન્ટ કરીને જણાવજો, હું એનો અલગથી તમને વિડીયો આપી દઈશ. ચેપ્ટર નંબર 11 અને 12 માં સૂત્ર ખાસ કરજો. 4 માર્ક્સના સૂત્ર આવશે, બે જોડકા હશે અને કયા સૂત્રો છે બધું પણ હું તમને મોકલી આપીશ. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર કયું પૂછાઈ શકે એમ છે એ જોઈ લો. z બરાબર 3m - 2x બારવાળા સૂત્રમાંથી કોઈ પણ એક ઓબ્જેક્ટિવ આવશે. બહુલકનો ઓબ્જેક્ટિવ આવી શકે, મધ્યક અને મધ્યસ્થનો ઓબ્જેક્ટિવ આવી શકે એમ છે અને મધ્ય કિંમત પણ શોધવાનું પૂછાઈ શકે એમ છે. જો તમને ટોપિકમાં ના ખબર પડતી હોય તો મને 20 કોમેન્ટ કરીને બતાવી દો. વિડીયોને એટલો શેર કરો કે 20 કોમેન્ટ કરીને બતાવી દો. તમને હું એક લાઈવ સેશન પ્રોવાઈડ કરી આપીશ. એમાં બધા જ ડિટેલમાં પ્રશ્નના જવાબ સાથે, ટ્રીક સાથે બધા જ ઓબ્જેક્ટિવ તમને પૂરા પાડી આપીશ. પણ મારે 20 કોમેન્ટ જોઈ અને લાઈક કરવાનું ના ભૂલતા.